નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે ઉપસ્થિત છે એના ગામમાં નયનભાઈના ખેતરે. શેરડીની જાત છે 265, લામ શેરડી છે. અત્યારે કપાઈ છે નવેમ્બર 22ની. બિયારણમાં ગયું હતું. ઓલમોસ્ટ કેટલા એકર છે? 3 એકર છે. 3 એકર છે. અત્યારે કટિંગ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ 1 એકરનું કટિંગ પતી ગયું છે. આગળ ચાલે છે. 265 વેરાયટી છે. ટોટલ ટ્રીટમેન્ટ પીઆર ઓર્ગેનિક્સની કરવામાં આવી છે. નયનભાઈ હવે એમના શબ્દ કહેશે. નયનભાઈ, કેવું લાગ્યું પીઆર ઓર્ગેનિક? પીઆર ઓર્ગેનિક એક નંબર ખાતર છે ને ઓર્ગેનિક ઓછા ખર્ચે ઉત્પાદન વધારે છે. તમે કેટલી બેગ નાખી હતી આમાં? આમાં વીંગે 6 બેગ નાખી એટલે 3 ડોઝમાં નાખી, બબ્બે કરીને નાખ્યો છે. બરાબર. મને બીજા 2-4 જણો કે ખર્ચો વધારે નહીં કરવાનો, પણ ખર્ચા કરતા મને ઉત્પાદન વધારે મળ્યું. 32 માટે પારની હેડી મને મળી છે. આ તમે શેરડીની ફેર નયનભાઈ તમે જાતે ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 આમાં 31 પેની છે, આમાં 32 પેની છે. એટલે 30-32 પેની શેરડી છે. આમાં સુકારો જેવું કંઈ છે નથી. લાંબમાં તમે સમજી લો કેટલું બાણિયું પડે. એક બી બાણિયું નથી, 2% બી બાણિયું નથી. 2 થી 5%, આપણે 5% બાણિયું ગણીએ તો પણ ઘણા કરતાં બહુ ઓછું છે. ને આ વર્ષે સૌથી વધારે શું છે? ઉત્પાદન નથી. આપણા પીઆર ઓર્ગેનિક્સની દરેક ખેડૂતમાં એક જગ્યાએ આજ એક પણ ખેડૂત એવો નથી કે જેને ઉત્પાદન નથી મળ્યું. રોપાણ કરતાં લાંબ પણ વધારે થઈ છે. એ આનો તમારી જીવતો જાતા સાબિતી છે. ભાઈ, તમારો ફોન નંબર એક વાર બોલી દેજો. મારો ફોન નંબર 74 340 94 083. આ નયનભાઈનો ફોન નંબર છે. તમે ડાયરેક્ટ નયનભાઈને પણ જોઈ શકો છો. અત્યારે શેરડીનું કટિંગ ચાલુ છે. તમારે આવીને લામ શેરડીનું જોઈ શકો છો. આ ઈ વગો કહેવામાં આવે છે. આ ઈ વગો 25-28 રોપાણ થાય છે. આ તમને અહીંયા 30 થી 35 ટનનો લામનો રેસો અમે લાવીને બતાવ્યો છે. નયનભાઈ બતાવ્યો લાલુભાઈના સજેશન થી. નૂતન બાગાયત મંદિરમાં સજેશન લાલુભાઈ બેસે છે ત્યાં, પિંકેશભાઈ, તેમના સજેશનથી એમને નાખવામાં આવ્યું છે. 6 બેગ વિંગે નાખવામાં આવી છે. વારાફરતી નાખી છે 2 બેગના ડોઝ પ્રમાણે. નમસ્કાર.